જી સર. એશિયાટિક સિંહો આપણા સૌ ગુજરાતીઓ માટે, દેશ માટે, ભારતવાસીઓ માટે ગૌરવનો વિષય છે. પણ દુઃખ સાથે કહેવું પડે, એક સરકાર પોતે કરોડો રૂપિયાની સિંહ સંવર્ધનના નામે મોટી મોટી જાહેરાતો કરે અને વાતો કરે, મોટી મોટી સિંહ સંવર્ધનમાં બહુ કામ કરી રહ્યા, અને બીજી બાજુ સિંહોની મોટી તકલીફ પડે એના જીવન ઉપર, એની વ્યવસ્થા ઉપર, એ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિને સરકાર એમ કેમ પ્રકારે પરિપત્રના આધાર ઉપર છૂટછાટ આપે. 2015ની અંદર સરકારે એક મોટો ફેરફાર કરીને જે સિંહ સફારી છે આજુબાજુ, ત્યાં ગેરકાનૂની બાંધકામ માટેની મંજૂરીનો ખેલ આખો પાડ્યો, પરિપત્ર મોટા પાયે સુધારો કર્યો. એ આ ગેરકાનૂની ખાણ ખનન ચાલે છે, વ્યાપક ફરિયાદો છે સિંહ પ્રેમીઓની. નામદાર વડી અદાલતે પણ સરકારને ફટકાર લગાવ્યા કે સિંહોને બચાવવા માટે, એના સંવર્ધન માટે અને એની વ્યવસ્થા ટકી રહે એના માટે અહીંયા ગેરકાનૂની બાંધકામ અટકાવો એ વિસ્તારની અંદર. પણ સુધરવાનું નામ ન લેતી ભાજપાની ભ્રષ્ટ સરકારે સિંહોના નામે પણ રાજનીતિ કરે. ત્યારે આપના માધ્યમથી મારી સીધી માંગ છે કે દર વર્ષે છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ, 5 વર્ષમાં 555 સિંહોના મોત સત્તાવાર નોંધાયેલા, અને એની સાથે સાથે એટલે કે દર વર્ષે 110 જેટલા સિંહોનો સરેરાશ મૃત્યુ થાય, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર મોટા મોટા કાર્યક્રમો કરવાને બદલે સિંહોના સંવર્ધન માટે પાયાની મૂળભૂત વાત કરે. નામદાર વડી અદાલતે કીધું છે એ પ્રમાણે આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોય એની ઉપર રોક લગાય, ગેરકાનૂની લાયન્સો ઉપર પ્રતિબંધ લગાય, ગેરકાનૂની બાંધકામ અને ખનન ઉપર પ્રતિબંધ લગાય, તો જ આપણે એશિયાટિક સિંહ જે આપણું ગૌરવ છે સૌનું, એને આપણે સારી રીતે વ્યવસ્થા આપી શકશું. અંતે તો એને સારી ઇકોલોજીકલ વ્યવસ્થા વન્યજીવો માટે આપવાની એ આપણા સૌની સામૂહિક ફરજ છે, અને એમાં સરકાર સાચી દિશામાં કામ કરે અને જે નામદાર વડી અદાલતે કીધું છે એની ઉપર નક્કર પગલાં ભરે, તો જ મને એમ લાગે છે કે એશિયાટિક સિંહ જે આપણું ગૌરવ છે એને સારી રીતે આપણે વ્યવસ્થા આપી શકશું.